નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે ત્રિકોણ સ્વાધ્યાય શીખતા રહેલા છીએ। નિયમો શીખા, નિયમો આધારિત આપણે દાખલા ગણતા રહેલા છે। ગઈકાલે આપણે 4 દાખલાઓ ગણ્યા। આજે આપણે 5મો દાખલો શીખવા જઈ રહ્યા છીએ। મિત્રો, આજે દાખલામાં વિશેષતા એ છે કે કોઈ ખૂણાના માપ તમને સીધી રીતે નથી આપેલા, અથવા તો બે ખૂણાનો સરવાળો પણ નથી આપેલો। પણ નવી વાત એ છે કે આજે આપણને બે ખૂણાની બાદબાકીના માપ આપેલા છે। તો સૌથી પહેલા હું અહીંયા લખું, કેવી રીતે મેળવશું? તો કે a ખૂણો b બરાબર 60 અને ખૂણો b ખૂણો c બરાબર 30। આ રીતે બંને આપેલું છે। તો મિત્રો, હવે હું શું કરીશ? તો કે આ b ખૂણાને સામે મોકલી આપી, એટલે a નું માપ આપણને મળશે 60 પ્લસ ખૂણો b। ધ્યાનમાં આવે છે? જો b ને સામે મોકલો એટલે માઈનસ નો પ્લસ થયો। એવી રીતે અહીંયા આપણે c ને સામે મોકલશું એટલે પ્લસ c। તો આપણને આ ખૂણા b નું માપ મળ્યું। જો તમને મજા આવે તો બંનેનું માપ ડાયલ કરો અથવા એકનું ડાયલ કરો। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? તો કે 180। a b c બરાબર 180। કિંમત નાખો, આ 60 પ્લસ b પછી b નો b લેવા દેવો હોય તો છૂટ, હમણાં કિંમત મૂકવી હોય તો છૂટ। અહીંયા b નું માપ કેટલું? તો કે 30 c અને c ખૂણો બરાબર 180। સમજાય મેં શું કર્યું? તો કે a નું માપ નાખ્યું, b નું માપ નાખ્યું અને c નો c મૂકી દીધો, બરાબર। હવે સજાતી પદો અથવા તો આંકડાઓનો સરવાળો કરીએ। 60 ને 30 એટલે કેટલા થયા? 90 વત્તા ખૂણો b, c કેટલી વાર? તો કે 2 વખત ખૂણો c બરાબર 180। આ 90 ને સામે મોકલી આપો, પ્લસ છે, સામે આવશે તો માઈનસ થશે એટલે 180 માઈનસ 90 અને આપણને b વત્તા 2 ખૂણો c બરાબર 90 મળ્યું। બાદ થતા કેટલા વધે? 90, બરાબર। જોજો હવે કેવી રીતે ગણી શકાય આગળ? તો કે તમને કોઈ ખૂણાનું માપ તો મળ્યું જ નહીં, તો b ની કિંમત ડાયરેક્ટ કરો। ફરી b કિંમત મૂકશો। b ની કિંમત કેટલી? તો કે 30 c વત્તા 2c બરાબર 90। શું કહ્યું મેં? આ b ખૂણાની કિંમત ફરી પાછી અહીંયા મૂકી, બરાબર। હા, તો 30 વત્તા 3 વખત ખૂણો c થયો। જો મેં સરવાળો કર્યો, 2 વખત c અને 1 વખત c એટલે 3 વખત બરાબર 90। હવે શું કરવું? તો કે બાદ કરી નાખીએ, 90 બાદ થઈ જશે। અહીંયા જોજો, આ 90 માંથી 30 બાદ, આ c બરાબર 90 માઈનસ 30। તો તમને કેટલા મળશે બાદ કરતા? તો કે 60 મળ્યા। 90 માંથી 30 ગયા અને ખૂણા c બરાબર 60, આ ત્રણ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં। 20 કેવીને 60। c ખૂણાનું માપ કેટલું મળ્યું? તો કે 20 મળી ગયું તમને। જો c ખૂણો મળી ગયો એટલે b મળી જશે અને b મળે એટલે a મળી જશે। આ કિંમત આમાં નાખો। જો b નું માપ કેટલું હતું? તો કે 30 c, આ 30। c નું માપ કેટલું? 20 એટલે કેટલું થયું? 50। b ખૂણાનું માપ આપણને 50 મળ્યું। હવે a નું માપ, તો કે a બરાબર કેટલા હતા? 60 વત્તા ખૂણો b। આ 60, b નું માપ 50, 60 ને 50 કેટલા
માપ મળી ગયું. ત્રણેયનો સરવાળો કરો 110 ને 50 એટલે 160 ને 20 એટલે 180. આપણા ત્રણેય જવાબ આપણને મળી ગયા. જો ફરીથી દાખલો ધ્યાનમાં મૂકો. આ બાદબાકી હતી, આ b ને સામે મોકલીને પ્લસ કર્યો, અહીંયા c ને મોકલીને પ્લસ કર્યો. હવે a અને b ખૂણાની કિંમત આપણા નિયમમાં મૂકી. અહીંયા આ માપ મૂક્યું, b નું માપ મૂક્યું, c ના c સરવાળો કર્યો 60 ને 30 90 ખૂણો b c બે વાર થયો કાઈ 2c ખૂણો લઈ લીધો. બરાબર. અને કિંમત મેળવી. અહીંયા પહોંચ્યા પછી ફરી પાછી b ની કિંમત મૂકી આપણે 30 c 3 વખત ખૂણો c થયો. આ 30 ને બાદ કર્યા અને c ની કિંમત આપણે ભાગાકાર કરીને કેટલી મળી તો કે 20 મળી. આ c ની કિંમત b માં નાખીને આપણે b ની કિંમત મેળવી. b ની કિંમત a માં નાખીને a ની કિંમત મેળવી. તો મિત્રો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. બરાબર છે? તમારા ધ્યાનમાં આવે છે? જોજો. હવે એના પછીનો દાખલો શીખીએ કે બંને ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ ABC આપેલો છે અને એક ત્રિકોણ PQR આપેલો છે. આ ABC. બીજો આપણને આપ્યો PQR. આ આપણે દોર્યો PQR. જો આ બંનેમાં સરખું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જે વસ્તુ સરખી હોય લખો. અહીંયા કાઢીને લખશો કે B ખૂણો અને P ખૂણો સરખા છે. તો પ્રશ્ન થયો મિત્રો કે B તો અહીંયા છે અને P તો ઉપર મૂક્યો તમે. P તો અનુરૂપ હોવો જોઈએ. તો એનો મતલબ એમ થયો કે આપણી આ આકૃતિમાં શિરોબિંદુ આપણે ખોટા મૂકેલા છે. તો એને સાચા કરવા માટે શું કરવું પડે તો કે સંગતતા જોવી પડે. કેવી રીતે તો કે B સાથે P છે તો જ્યાં B હોય ત્યાં તમારે P મૂકવો પડે. પછી બીજું આપ્યું C ખૂણા જેવો ખૂણો Q છે તો C આપણો અહીંયા છે તો Q અહીંયા આવશે. આ Q. એવી રીતે ત્રીજું આપ્યું છે આપણને કે BC અને PQ બંને બાજુ સરખી છે. BC અને PQ. તો હવે તમને પ્રશ્ન થાય કે તો અહીંયા કયો ખૂણો આવશે? તો બાકી કયો રહ્યો? P આવી ગયો, Q આવી ગયો, તો અહીંયા R હોય. એટલે એનો મતલબ એમ થયો કે રકમની અંદર આપણને છૂટો કોડ રાખ્યો. તમે ભલે PQR લખો પણ એમ છે નહીં. નામ ભલે PQR આપ્યું પણ એની દોસ્તી કયા પ્રકારની છે તો કે A સાથે R ની, B સાથે P ની અને C સાથે Q ની. બરાબર. આ બંને બાજુ પણ સરખી છે. આ કયો નિયમ થાય મિત્રો? આ જો બે ખૂણા આપ્યા અને એક બાજુની જોડાઈ તો આપણે કહેશું કે કયો નિયમ? આ નિયમ છે ખૂબા કે ખૂબા ખૂ છે. કેમ ખબર પડે? આ પણ શીખા ને આ પણ શીખા. તો એમાંથી સાચો કયો તો તપાસવું પડે કે બાજુ અંતર્ગત છે કે છેલ્લે હોય એવી છે. જો આ બંને ભેગા કરો ને બાજુ બનતી હોય, જો B અને C તો BC બાજુ બની, P અને Q તો PQ બાજુ બની. એનો મતલબ અંતર્ગત બાજુ છે એટલે કે બાજુ વચ્ચે આવવી જોઈએ. એટલે કઈ શરત થઈ? બાકુબા શરત થઈ. ખૂબા સોરી ખૂબા નહીં, ખૂબા ખૂણો બાજુ ખૂણો. એટલે અહીંયા આપણે લખશું કઈ શરત લાગુ પડશે તો કે ખૂબા બાજુ કેવી છે? અંતર્ગત. અહીંયા આપણે લખશું ખૂબા શરત મુજબ આ બંને ત્રિકોણ એટલે કે ABC અને સંગતતા
એકરૂપતા છે. તમને હજી પાછો ડાઉટ લાગતો હશે કે ભાઈ આરપીક્યુ કાં લખ્યું સાહેબ? અરે મિત્રો, જો હું આ પીક્યુઆર લખી તો દોસ્તી ખોટી પડશે, રકમ મુજબ ખોટું પડશે. બી સાથે પી છે, પેલો એબીસી તો તમે લખી જ નાખ્યો, પછી બી જ્યાં હોય કે પી આવવો જોઈએ રકમમાં કીધું એટલે મેં અહીંયા પી ને લીધો, સી ની સામે અનુરૂપ ક્યુ લીધો અને અહીંયા આર લીધો. બરાબર? એ સાથે આર, બી સાથે પી અને સી સાથે ક્યુ, તે એકરૂપતા છે. હવે ખૂણા એ નું માપ આપણને 50 આપ્યું અને બી નું માપ 75 આપ્યું. તો આપણે આર નું શોધવાનું છે. કોનું શોધવાનું છે? આર નું. તો મિત્રો આર નું માપ મળેલું છે તમને. જોજે કેવી રીતે? તો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. જો એકરૂપ હોય તો એક ખૂણા જેવું માપ આર નું હોવું જોઈએ. આર નું છે એ કેટલું થશે? તો કે a જેટલું. અહીંયા આપણે કહેશું કે તેથી ખૂણો a અને r સરખા. પરંતુ આર નું a નું માપ આપણી પાસે 50 અંશ છે. તેથી ખૂણા r નું માપ પણ કેટલું થશે? 50 થશે. ફરીથી દાખલો, બે ત્રિકોણની દોસ્તી લીધી. પહેલાનું નામ ABC રાખ્યું, બીજાનું નામ RPQ રાખ્યું. કારણ કે આ રકમમાં B સાથે P લેવાનો છે, C સાથે Q. તો વૈધો પણ R ને ઉપર મૂક્યો. હવે આપણે આ ખૂબાનું શરત મુજબ આ બંનેની દોસ્તી એટલે કે સંગતતા, એકરૂપતા છે. આ નિશાનીને સંગતતા બોલાય. બરાબર? હવે શું કરશું? તો કે ભાઈ આ બંને ત્રિકોણ સરખા છે, તેની અનુરૂપ બાજુ પર સરખી અને અનુરૂપ ખૂણા પર સરખા. આનું માપ 50, આનું 75. તો એ જેવો r હોય એનું તો આપણને આવ્યું 50. તો r નું તો કેટલું થશે? 50. તો મિત્રો આ રીતે આપણે આ બંને દાખલાઓમાં બધાના માપ મેળવતા શીખા. બરાબર? હવે આપણે બીજો એક સાબિતીવાળો દાખલો જોઈએ. મિત્રો આપણે એક સાબિતીવાળો દાખલો એવો આપ્યો કે સમબાજુ ત્રિકોણની મધ્યગાઓ સમાન હોય. તો તમને તો પ્રશ્ન છે કે મધ્યગા એટલે શું? આવડે છે કોઈને મધ્યગા? મધ્યગા અહીંયા આપણે વ્યાખ્યા લખીએ, ત્રિકોણની મધ્યગા. અહીંયા આપણે થોડીક સમજૂતી લખી દો. સમજૂતી. પછી આ સાબિત કરીએ. ત્રિકોણની મધ્યગા એટલે શું? તો આકૃતિ દોરીને આપણે સમજીએ કે કોઈ એક ત્રિકોણ આપેલો હોય. માની લો કે ત્રિકોણ ABC આપણી પાસે છે. હવે ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ લેશો. માની લો કે તમે A લીધું, એની સામેની બાજુ લેશો એટલે BC થઈ. સામેની બાજુને મધ્ય બિંદુમાં છેદતો રેખાખંડ આ. માની લો કે નામ અહીંયા D આપી દીધું. તો આ A ની મધ્યગા છે. ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહેશું? મધ્યગા. અહીંયા વ્યાખ્યા લખું. ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ ની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને મધ્યગા કહે છે. ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુને. ફરીથી અહીં એક બીજી આકૃતિ દોરી ફરી વ્યાખ્યા સમજવા માટે પ્રયત્ન કરીએ. માની લો કે ત્રિકોણ
જો મધ્ય બિંદુમાં છેદે એટલે આ બંને ભાગ સરખા થઈ જાય, ત્રિકોણની બાજુના બે સરખા ટુકડા થઈ જાય, એને મધ્યગા કહેવાય. ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્ય બિંદુ, તો ક્યુ બિંદુ લીધું આપણે શિરોબિંદુ તરીકે, તો સામેની બાજુ PR થાય. ઈ બંનેને જોડતા રેખાખંડને, આ રેખાખંડને દેખાય તમને, જાડો બનાવો જરા. તો આવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય. જો મધ્યગા દોરશો, માની લો કે આ M છે, QM એ શું થયું? મધ્યગા. ઉપરની આકૃતિમાં AD એ શું થશે? મધ્યગા. જો મધ્યગા હોય તો આ BB અને DC બંને માપ સરખા થઈ જાય. કારણ કે મધ્ય બિંદુમાં છેદે. હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે આને સાબિત કરવાનું છે મિત્રો. જો તમારી નજર અહીંયા હશે તો ફટાકે પ્રમેય તૈયાર થઈ જશે. કોઈ પણ એક સમબાહુ ત્રિકોણ લો, તો અહીંયા આપણે લેશું કે ધારો કે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. કારણ કે આપણે સાબિત કરવું હોય તો કોઈનું નામ તો લેવું પડે ને, તો મેં ABC લીધો. સમજાય? જોજો અહીંયા. હવે એમની આકૃતિ દોરો કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે તો એની બધી બાજુ સરખી હોય. આપણે શીખી ગયા કે આ ત્રિકોણ ABC એની ત્રણેય બાજુ સરખી હોય, તેથી AB જેવડી BC જેવડી AC, આ ત્રણેય બાજુ સરખી છે તો એને સમબાજુ કહેવાય. હાલો એટલું થયું. હવે શું કરવાનું છે? તો કે એની મધ્યગા દોરવાની છે. કેટલી મધ્યગા? તો કે બે. એક અહીંયાથી દોરશું. જો અહીંયા સામેની બાજુનું મધ્ય બિંદુ, બરાબર, આ દોરી મધ્યગા આપણે, અને બીજી દોરી આનું નામ આપણે PE આપશું, આનું નામ આપણે CF. તો અહીંયા આપણે લખશું કે ત્રિકોણ ABC માં B અને CF મધ્યગાઓ છે. મિત્રો પહેલાથી ધ્યાન આપજો, જો મધ્યગા હોય તો આ માપ બે ટુકડા સરખા થયા, આને આ ટુકડો સરખા થયા. કયા કયા? AF, BF, AE અને EC. એ ટુકડા સરખા થાય. અહીંયા આપણે નિયમ શીખા કે મધ્યગા સામેની બાજુના મધ્ય બિંદુમાં છેદે. હવે શું કરશું? તો કે આ બે ત્રિકોણ પસંદ કરો. એક ત્રિકોણ આપણે પસંદ કરવાનો છે ABE, એટલે આ ત્રિકોણ. અહીંયા નજર રાખજો પહેલા. અને બીજો ત્રિકોણ પસંદ કરવાનો છે AC અને F. આ ત્રિકોણ ACF. જો બોલ પેન ફેરવું ધ્યાન આપજો, બાકી ખબર નહીં પડે. ABE અને બીજો છે ACF. આ ત્રિકોણ બે આપ્યા, એની અંદર સરખું શું? તો કે બંનેમાં ખૂણો A સરખો આવે. A સરખો આવે. આ એક જ ખૂણો છે બંને ત્રિકોણમાં. એવો ખૂણો તો કે એક જ ખૂણો, તેથી બંને સરખા જ હોય. જોજો ફરીથી ABE તો આ ખૂણો આવ્યો, ACF તો પણ આ ખૂણો આવ્યો. એટલે બંને ત્રિકોણમાં એક ખૂણો એક જ છે, બદલતો નથી. તો બદલે નહીં તો સરખા હોય. બીજું જોજો, આ AB બાજુ અને આ AC બાજુ એ બેયમાં આવે એક બાજુ. તો AB ને AC તો સમાન છે. AB AC, કારણ કે સમબાજુ છે ત્રિકોણ, તો બાજુ હરખી હોય.
આપણે નાના ત્રિકોણ લીધા તો એમાં પણ એ બાજુ આવે. જોજો A B E તો એમાં AB બાજુ આવે અને AC F તો એમાં AC બાજુ આવે. તો આ બંને ત્રિકોણમાં AB ને AC બાજુ સરખી છે. ત્રિકોણ કયા નામ બદલી ગયા ABE અને ACF. હજી એક બાજુ સરખી છે. આ ટુકડો સરખો છે એક અને આ ટુકડો પણ સરખો છે. બરાબર. જોજો પહેલા ABE તો એમાં આ ટુકડો આવે. ACF તો એમાં આ ટુકડો આવે. તો કયા કયા ટુકડા તો કે AE અને AF ઈ બંને સરખા હોય કારણ કે મધ્યગાને લીધે તે બંને સરખા જ હોય. તો આમાં મિત્રો કેટલી બાજુની જોડ થઈ બે ત્રિકોણ વચ્ચે સરખી તો કે 2 અને ખૂણો કેટલા સરખા થયા તો કે 1. બે બાજુને એક ખૂણો હોય તો શરત કઈ બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ. તમે કહો કે મને કેમ બાખુબા ખબર પડી તો કે જો AB માં A કોમન બિંદુ અને AC ને AF માં પણ કોમન બિંદુ છે તો બે બાજુ અને વચ્ચે ખૂણો આવે કે બાખુબા શરત થઈ. આ બંને ત્રિકોણ હવે કેવા છે તો કે ABE સંગતતા ACF એકરૂપતા છે. આ બંને ત્રિકોણ એકરૂપ છે. જો એકરૂપ હોય તો હવે બધી બાજુ સરખી હોય એટલે કે આ CF અને B એ પણ સરખી થશે. તેથી આ CF અને BE પણ સરખી થશે એટલે આ BE અને CF સમાન થઈ. તો એ BE ને CF શું છે મધ્યગા છે. તો મધ્યગાઓ સમાન સાબિત થઈ. આમ સમબાજુ ત્રિકોણમાં મધ્યગાઓ સમાન હોય સાબિત કરી દીધું આપણે. જો ફરીથી એક વખત શીખવાડું ધ્યાન રાખજો કે પહેલા તો મધ્યગા એટલે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુ એને જોડતો આ રેખાખંડ એને શું કહેશું મધ્યગા. મધ્યગા દોરો તો જ્યાં મધ્યગા તમે દોરશો ત્યાં ત્રિકોણની બાજુના બે સરખા ભાગ પડી જાય. અહીંયા ને જોજો બે ત્રિકોણ લીધા હતા એને ફરી ડ્રો કરો. અહીંયા સમજવા માટે તમારી આકૃતિ ફરી ડ્રો કરો કે આ ABC અહીંયાથી એક મધ્યગા દોરી એનું નામ છે BE. બીજી મધ્યગા અહીંયા દોરો એનું નામ છે CF. કયા બે ત્રિકોણ લેવાના તો કે ત્રિકોણ ABE આ ત્રિકોણ. બરાબર. બીજો કયો લેવાનો તો કે ACF આ ઈ બંનેનો ખૂણો A એકનો એક આવે. પછી તો કે AB અને AC ઈ બંને ત્રિકોણમાં બાજુ છે અને મોટા ત્રિકોણમાં ઈ સમબાજુ હોવાથી AB ને AC સરખી છે. બીજું આ AF ટુકડો અને AE ટુકડા સરખા છે કારણ કે આ મધ્યગાઓથી બનેલા ટુકડાઓ હંમેશા સરખા હોય. જો બે બાજુ સરખી હોય તો એના ટુકડા પણ સરખા હોય. AB ને AC સરખી હતી તો એના ટુકડા AF અને AE પણ સરખા હોય. તેથી મેં AE ને AF લખ્યું. હવે આ બંને ત્રિકોણ વચ્ચે બાખુબા શરત લાગુ પડી અને તેથી બંને ત્રિકોણની સંગતતા એટલે કે દોસ્તી કેવી થઈ ગઈ એકરૂપતા થઈ ગઈ. તો હવે બાકીનું બધી સરખું હોય તો પછી હવે બધું સરખું હોય તો આ ત્રિકોણમાં CF અને BE પણ સરખી જ બાજુ સાબિત થાય. અને એ ત્રિકોણ માટે બાજુ છે પણ મોટા ત્રિકોણ માટે શું છે મધ્યગા છે. તો આમ આપણે મધ્યગાઓને કેવી સાબિત કરી શકીએ તો કે મધ્યગાઓને આપણે સાબિત કરી શકીએ કે
તે હંમેશા સમબાજુ ત્રિકોણની મધ્યકાઓ સમાન સાબિત થાય. મિત્રો જોજો, 2-3 વખત મેં શીખવાડ્યું, રિપીટ કર્યું. તમે ઘરે જઈને લખશો તો મેળ પડશે, સમજવી પડે, ડ્રો કરવું પડે. અને ડ્રો કર્યા પછી એની સમજૂતી પણ મેં સાઈડમાં આપી અહીંયા, બરાબર? જોજો, હાલો લખવાનું છે નોટમાં અને તૈયારી કરજો.